તરસીભાઈ અહીંયા પાણી આવે તો કામ પાણી નથી આવતું. આમાં પાણી ક્યાંથી આવે એમ જ્યારે આવે ત્યારે? આ તો આવતું જ નથી ને આમાં પાણી. આ તો પાણી અમે ટેન્કર વેચાતો લાવીને રેડાવા છો. ના કેટલો સમય બનાવ્યા થયો? સમય બનાવ્યા તો ઘણા વર્ષ થઈ ગયા. એના પછી પાણી કેટલી વાર આવ્યું? એના પછી પહેલાં આવતું પાણી અને હમણાં તો આવતું જ નથી. ઉનાળામાં બિલકુલ નહીં? ઉનાળામાં તો બિલકુલ કાંઈ મળતું નથી. શું ટોંકો થયો નહીં. તો આ ડ્રમમાં શું છે? આ ડ્રમમાં કાલે ટેન્કરથી રેડાયું પાણી. કેમ આ રાખવું પડે ઉપર? આ માથે માખી અને બીજી માં ન પડે ત્યાં સારું. જે ટેન્કરનું પાણી આવે એ કેવું આવે? ટેન્કરનું પાણી આમ સારું પીવા જેવું આવે છે. એ ક્યાંથી લાવે? એ આવે આમથી લાવે છે હોઈગામ આમથી. સોઈગામમાં? હોય તો પછી કોઈ ગામમાં આવ્યું જોવા માટે કે આ લોકોને પાણી નથી મળતું એવું અધિકારી? કોઈ આવ્યું નથી અધિકારી. કોઈ નેતા બીતા? કોઈ નેતોય નહીં. કોઈ નહીં? કોઈ નહીં. તો હાલમાં પીવાના પાણીના ગામમાં ફાંફા હોય તો પછી નાવા ધોવામાં કેટલી તકલીફ પડતી હશે? હવે નાવા ધોવામાં પૂરી તકલીફ. આ બેસા તો ટેન્કર લાવીને રેડાવા હતા. પણ બધા તો વેચાતું ના લઈ શકે ને? હવે નથી જ લાવી શકતા તો શું કરતા? પાણી નહીં. બધાની પરિસ્થિતિ એવી હોય નહીં. અરે મજૂરી જતા રહ્યા છે. અત્યારે તો ઘરે કોઈ છે જ નહીં. આ બધા ઘર ખાલી પડ્યા મજૂરી કરવા જ્યાં છે. હા તે ઘરે આવશે તો હજી આવશે ત્યારે પાણી નહીં જુએ? પાણી તો જુએ ને તો પાણી ઉપાડી આવે. તળાવ છે કઈ ગૌશાળા બની એની બાજુ અહીંયાથી લાવો તળાવનું પાણી. તાપે બીજું શું કરીએ? પછી ગામમાં અત્યાર સુધી કેટલા સમયથી આ પાણીની તકલીફ છે? પાણીની તકલીફ તો વહેલની છે પણ અમારે ઉનાળે તો પાણી મળતું જ નથી. તો હાલ ઉનાળો છે તો અત્યારે પાણીમાં રોજના કેટલા ટેન્કર આવે ગામમાં? ગામમાં તો હવે શીખર કેટલા ટેન્કર આવે છે. અહીં તો કાલે એક ટેન્કર આવે. અમારા પ્લોટ વિસ્તાર છે ને? આ પ્લોટ વિસ્તાર. અહીંયા કેટલા ઘર છે? અહીં 15 થી 20 ઘર. 20 ઘર છે? હોય તો અહીંયા પછી એ લોકોની જવાબદારી આવે ને? પ્લોટ તો મૂળ ગામના જ લોકો છે. ગામના તો નથી પકડતા પૂરું પાણી? પાણી નથી પકતું. તો આપ જોઈ રહ્યા છો અહીંયા મારી પાછળ જ આ પાણીનો સંપ છે અને આ સંપમાં ભર ઉનાળામાં પાણી નથી. તો પછી આ સંપ બનાવવાનું કારણ શું? ચોમાસામાં તો આમે કુદરત રીજે છે ત્યારે ખૂબ વરસાદ આપી દે છે. આપણે જોયું આ વિસ્તારમાં આખો વિસ્તાર પાણી હતું પણ એ તો પીવાય નહીં. હવે એ પાણી બચાવવાવાળા ઘણું લોકોએ બચાવ્યું છે પણ પીવાનું પાણી માટે આ સરકારના કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી આ સંપ બનતા હોય છે. પરંતુ આજે એ ગ્રાન્ટના પૈસા ક્યાં? કારણ કે આમાં પાણી તો છે નહીં. જો તમે આ જ લોકોના ટેક્સના પૈસાની ગ્રાન્ટથી આ જ ટાંકું બનાવ્યું હોય, આ જ સંપ બનાવ્યો હોય તો પછી આ લોકોને ભર ઉનાળે પીવાના પાણીના ફાંફા કેમ મારવા પડે? આ લોકોને ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા કેમ મારવા પડે? આ લોકોને પીવાના પાણી માટે જ્યાં ત્યાં રજૂઆત કેમ કરવી પડે? જો તમે આ સંપ બનાવ્યો જ છે તો પછી આમાં 12 માસ પાણી નાખો. અને જો વ્યવસ્થા કરી જ હોય પાણી નાખવાની તો આમ પાણી આવતું હોય ક્યારેક ક્યારેક તો પણ ભર ઉનાળે કેમ બંધ થઈ જાય? મહત્ત્વની વાત તો એ છે કે પાણી પીવાની જરૂર વધારેમાં વધારે પાણીની તકલીફ ક્યારે હોય લોકોને? ઉનાળામાં. ત્યારે ઉનાળામાં જ તમે આ સંપમાં પાણી નાખવાનું બંધ કરી દો છો તો આ લોકો જીવશે કઈ રીતે? આ લોકોને આજે પીવાના પાણીના ફાંફા છે તો અહીં રાખતા માલ ઢોરની પરિસ્થિતિ કેવી હશે? નાવા ધોવા માટેની પરિસ્થિતિ કેવી હશે? આપ સમજી શકો છો. સરકારને વિનંતી છે કે સરહદના સીમાડે છું, ગોલબ ગામમાં છું ને ગોલબ આખા ગામની અંદર આ તકલીફ છે. રોજના 2-3 કદાચ ટેન્કર આવે પણ એનો સમય રાતના 12 વાગ્યાનો હોય કે 11 વાગ્યાનો હોય. આવી પરિસ્થિતિમાં આવા લોકોને જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે આ જ લોકો પાસે તમે મત માગવા માટે પહોંચતા હોય છો અને આજીજી કરતા હોય છો કે તમારું આ કામ થઈ જશે, આ કામ થઈ જશે. હવે ભર ઉનાળે પાણી નથી, કામ કરો. ચલો તમે કામ કરો તો બતાવીએ, તમને પણ બતાવીએ કે આ તમે કામ કર્યું. તમારે માત્ર ચૂંટણી ટાઈમે બોલવાનું છે, ચૂંટણી ટાઈમે આ લોકોનો સંપર્ક કરવાનો છે. બાકી તો આ લોકોને રજળતા મૂકવાના છે. આ લોકોની વેદના નથી સમજવાની. આ લોકોની પરિસ્થિતિ અત્યારે શું છે? ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવા પડે એવી પરિસ્થિતિ છે. તો આવો ગ્રાઉન્ડ ઉપર જોઈને તપાસ કરો. આ માત્ર બોલવાની વાત નથી, રિયાલિટી છે. ગામની વરવી વાસ્તવિકતા બતાવી રહ્યો છું. જો આ વાસ્તવિકતાને તમારે હકીકતમાં બદલવી હોય તો તમારે નેતાઓને ખુદને ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે. ક્લાસ 1, 2 અધિકારી જે એસીમાં બેસીને હવા ખાઈ રહ્યા છે એવા લોકોને આ ગામમાં આવવું પડશે ને જોવું પડશે કે ખરેખર આ શું સાચી વાત શું છે. તો આ જ વરવી વાસ્તવિકતા છે ને આ જ સાચી વાત છે કે સંપ બનાવ્યો છે લાખો રૂપિયાનો પણ આમાં ભર ઉનાળામાં પાણી નથી.